યાર કરણ, યાર આજે આખો દિવસ મેં ન્યૂઝ સ્ક્રોલ કરી છે પણ મને કંઈ એટલું બધી ન્યૂઝ વાંચવાનો ટાઈમ નથી મારી પાસે. તું મને ફટાફટ જણાય ને કે આજે દિવસની સૌથી મોટી ન્યૂઝ કઈ છે? ઓકે ડન. આપણે એક કામ કરીએ, આજે તમને જે મહત્વની દિવસની છે ને જેટલી પણ ખબરો છે કે જે તમારે જાણવી જરૂરી છે એ બધી જ હમણાં જ 5 મિનિટની અંદર તમને જણાવી દઈશ કે એકચ્યુઅલમાં આખા દિવસની અંદર શું શું થયું. એમાંથી સૌથી પહેલા ન્યૂઝ છે, જે મોટા ન્યૂઝ છે એ છે મુંબઈ અમદાવાદ. હવે તમે જશો અથવા તો અમદાવાદથી મુંબઈ જશો તો જે ભરથાણા ટોલ નાકું આવે છે અને જ્યાં તમે ટોલ ચૂકવો છો ને ત્યાં હવે ભારેખમ ટોલ તમારે ચૂકવવો પડશે. પહેલાં 105 હતું તો હવે સીધો 50 રૂપિયાનો વધારો થઈ ગયો છે અને હવે 155 રૂપિયા તમારે ટોલ ટેક્સ ચૂકવવાના છે. પરંતુ આની સાથે સાથે તમને જણાવી દઉં, 1 જૂન 2021ના દિવસે જ ટોલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે ફરી એકવાર આ ભાવમાં વધારો થયો છે. ત્યારે જેટલા પણ હવે ગાડી લઈને જતા હશે ને એમને થોડું તકલીફ તો પડશે જ. અરે યાર મેઘા, યાર કરણ તો બહુ જ સેડ ન્યૂઝ આપી દીધા યાર. તું કંઈક સારા સમાચાર આપને યાર. સારા સમાચાર તો નથી, પણ શું તમને એ ખબર છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે વધી રહ્યા છે અને ઘણા લોકોનું હાર્ટ એટેકને કારણે મોત પણ થઈ રહ્યું છે. પણ શું તમને એ ખબર છે કે આજે રાજકોટમાં એક એવો બનાવ બન્યો છે જ્યાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું. એ બાળક પોતાના ઘરની બહાર તેના મિત્રો સાથે બેઠો હતો, વાતું કરતો હતો અને અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યો. એ બાદ તેના પિતાએ તેને હાર્ટ પમ્પિંગ આપ્યું, પણ તે ભાનમાં આવ્યો. એ બાદ તેને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. એ કરણ, આ ડ્રગ્સ વાળા સમાચારનું શું છે? ઓહ, આજના ડ્રગ્સના સમાચાર ખરેખર મહત્વના અને મોટા છે. કારણ કે આજે આખા ભારતમાંથી 3 જગ્યાએ ડ્રગ્સ ઝડપાયું છે અને એમાંથી સૌથી વધારે જો ડ્રગ્સ ઝડપાયું છે અંદમાન નિકોબારમાં છે અને બીજી જે 2 જગ્યા છે ને એ આપણા ગુજરાતની છે. એમાંથી એક છે અમદાવાદ અને બીજું છે ભરૂચ. ભરૂચમાંથી 7 લાખ રૂપિયાનું 70 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. તો બીજી બાજુ અમદાવાદમાં 4.50 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અને ડ્રગ્સના કિસ્સા સતત આપણા ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. અને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે વ્યક્તિ ઝડપાયો છે ને એ એકચ્યુઅલમાં રાજસ્થાનનો તો નામ હતું એનું નરેશ બિશ્નોઈ, જ્યાં બધું જ ડ્રગ સપ્લાય કરી રહ્યો હતો. હવે આગળના સમયમાં એના ઉપર કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. યાર મેઘા, યાર તો સિરિયસ ન્યૂઝ બહુ થઈ ગયા. કોઈ ખબર સારા ગુડ ન્યૂઝ આપ, કોઈ ફન ન્યૂઝ આપ. સારા સમાચાર તો એ છે કે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે ને જમ્મુ કાશ્મીર જે ભારતનું અને ધરતીનું સ્વર્ગ કહેવાય છે ત્યાં બરફ વર્ષા એટલે કે હિમવર્ષા પણ ચાલુ થઈ ગઈ છે. અને આજે જમ્મુ કાશ્મીરના ડોડા ગામમાં પહેલો બરફ પડ્યો છે અને લોકોમાં જે છે ખુશી છવાઈ ગઈ છે. એટલે જે લોકો જમ્મુ કાશ્મીર ફરવા જવાનું વિચારી રહ્યા છે એની માટે આ બેસ્ટ સમય છે. કારણ કે આજે જે ડોડાનો વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે અને ત્યાં જે ફરવા ગયા લોકો છે એ ઘણું એન્જોય કરી રહ્યા છે. કરણ, હવે ફરવા તો જવું છે મારે અને ગાડી છે મારી સીએનજી. તો સીએનજીના ભાવમાં કોઈ વધારો ઘટાડો? હા, એકચ્યુઅલમાં વધારો થયો છે. અને જેવી મુંબઈની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને ભાજપ આપને ખબર છે કે જીતી ગયું છે, પરંતુ એ પૂરી થતાં જ સીએનજીના ભાવમાં સીધો 2 રૂપિયાનો વધારો થયો છે. અને જે મહારાષ્ટ્રની સાથે સાથે દિલ્હી, નોઈડા અને આની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ભાવ વધારો ઝીકાયો છે. મુંબઈ ઉપરાંત રાજસ્થાન, દિલ્હી અને એનસીઆરમાં સીએનજી પીએનજી સપ્લાય કરતી કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને અન્ય શહેરોમાં વધારો જોવા મળ્યો છે. એટલે કે આની આસપાસના જેટલા પણ વિસ્તારોમાં રહેતા લોકો હશે એને ચોક્કસથી વાંધો આવશે. ચલો, આ બધું તો બરાબર છે, પણ આજના શેર માર્કેટનો શું ભાવ? શેર માર્કેટ છેલ્લા કેટલા સમયથી શેર માર્કેટ પડી રહ્યું હતું, પણ આજે જાણે શેર માર્કેટને ચૂંટણીનું જે પરિણામ આવ્યું, મહારાષ્ટ્ર વિધાનસભાની જે ચૂંટણીનું પરિણામ આવ્યું એ માર્કેટને ગમી ગયું હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે આટલા દિવસે આજે માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. જે BSE છે આજે 900 પોઈન્ટના વધારા સાથે 80,000ની સપાટી વટાવી ગયો છે. આજે જે BSEનો સેન્સેક્સ છે એ 992ના પોઈન્ટના વધારા સાથે જોવા મળ્યો હતો અને એની સાથે જ સેન્સેક્સે 80,000ની સપાટી વટાવી દીધી છે અને નિફ્ટી જે છે એમાં પણ 314 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, જે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એની માટે પણ ઘણા સારા સમાચાર સામે આવ્યા છે. આટલા દિવસથી સોનાના ભાવ જે વધી રહ્યા હતા આજે તેમાં અચાનક ઘટાડો થયો છે. અને કેટલો ઘટાડો? આજે 900 રૂપિયાનો ઘટાડો થયો હતો. એટલે જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એમની માટે આ બેસ્ટ સમય છે. કારણ કે રોકાણકારોને જે એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે થોડા જ સમયમાં સોનું જે છે એ 80,000ની સપાટીને વટાવી જશે. યાર, આ ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું શું? એવું જ લાગી રહ્યું છે. કારણ કે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ એંધાણ આપણને દેખાઈ રહી છે. આમ જોવા જાય ને તો ઇઝરાયલ અને લેબનાનનું જે યુદ્ધ છે ને છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે, પરંતુ સતત ઇઝરાયલ લેબનાનના આતંકી જેટલા પણ ઠેકાણા છે ને
ત્યાં બોમ્બારી કરી રહ્યું છે. એના જ કારણે અત્યારે લેબનોનના સુરક્ષા અધિકારીઓ જણાવ્યું હતું કે 8 માળની એક બિલ્ડિંગ ધરાશાય થઈ ગઈ છે અને એમાં જેટલા પણ લોકો રહેતા હતા ને એ દટાઈ ચૂક્યા છે. આ વોરવાળું તો બહુ બધું સાંભળ્યું, પણ હવે એના સિવાય બીજા શું ન્યૂઝ છે ઇન્ટરનેશનલ? ઇન્ટરનેશનલ ન્યૂઝમાં તો એવું છે કે અત્યારે મેક્સિકોમાંથી સૌથી મોટા સમાચાર આવે છે કે ગઈકાલે ત્યાં રાત્રે એક બારમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો ને તેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. એટલે કે એવું નથી કે ફક્ત એવા ગોળીબારો ને એવું બધું અહીંયા જ થાય છે, પણ જે વિદેશમાં છે આવી ઘટનાઓ વધારે બનતી રહી છે. ને દક્ષિણ પૂર્વ મેક્સિકોમાં મોડી રાત્રે ગોળીબારી થઈ હતી, 6 લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઘાયલ તો થયા છે. હવે આની પાછળનું કારણ શું છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. ચલો યાર, આ નેગેટિવ ન્યૂઝ તો બહુ થઈ ગયા, કંઈક પોઝિટિવ ન્યૂઝ છે આજે? હા, પોઝિટિવ ન્યૂઝ એક એ સામે આવ્યા છે આજે. કદાચ તમને સાંભળશો ને તો કદાચ તમને આપણી ભારતીય સેના ઉપર વધુ ગર્વ થઈ જશે. ભારતીય સેનાએ લદ્દાખમાં 4G એરટેલની મદદથી સ્થાપી નાખ્યું છે. ભારતીય સેના એરટેલના સહયોગથી લદ્દાખના દૂરના વિસ્તારોને 4G ટેકનોલોજીથી જોડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 20થી વધુ દૂરના જેટલા પણ ગામો છે ત્યાં 4G નેટવર્ક લાગી જશે. અને એવા વિસ્તારો છે કે જેની જે ઊંચાઈ છે ને એ 13,000 ફૂટની છે અને આની સાથે સાથે જે તાપમાન છે ને એ -40 ડિગ્રી છે. તો સમજી શકાય છે કે આ કેવા વિસ્તારો છે કે જ્યાં આપણી ભારતીય સેના પહોંચી અને 4G નું જે નેટવર્ક છે ને એના જે ટાવર છે એ સ્થાપ્યા છે. એટલા માટે થઈને આપણા જે ભારતીય સેના માટે છે એના માટે થઈને એક લાયક તો બને જ છે. યાર મેઘા, હા, ક્રિકેટના તો કોઈ સમાચાર આવ્યા જ નહીં. હા, ક્રિકેટ તું જોઈશ કે નથી જોતો? જોઉં છો ને. શું તમને ખબર છે કે જે ભારત અને ઓસ્ટ્રેલિયાની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી હતી એમાં જે ટેસ્ટ મેચની પહેલી મેચ હતી ને એ આપણે જીતી ગયા છે ને એ પણ 295 રનથી જીતી ગયા છે. મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાના જે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ 487 રન બનાવીને ભારતની ઇનિંગ જે છે ડિક્લેર કરી હતી ને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે જે ઓસ્ટ્રેલિયાની ટીમ છે 238 રન જ બનાવી શકી હતી ને આ સાથે જ આપણે 295 રનથી જીતી ગયા હતા. અને આ આટલું જ નહીં, જે VTC એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું જે પોઈન્ટ ટેબલ છે તેમાં પણ ટીમ ઇન્ડિયા પહેલા નંબરે આવી ગઈ છે. યાર આ ટૂંકમાં સમાચાર સાંભળીને તો બહુ જ મજા આવી ગઈ. શું આ સમાચાર રોજ સાંભળવા મળશે? હા, એકદમ, કેમ નહીં. તમે દરરોજ આ સમાચાર 7:30 વાગે VTV ગુજરાતી પ્લેટફોર્મનું જે YouTube ચેનલ છે ને ત્યાં તમે આ 7:30 વાગે જોઈ શકો છો. અને ના માત્ર આ જ વસ્તુ, પરંતુ એની સાથે સાથે તમારે વધારે પડતી માહિતી જોતી હોય, ઇન્ફોર્મેટિવ માહિતી જોતી હોય અથવા તો બિયોન્ડના જેટલા પણ વિડીયો છે એ જોવા હોય ને ચોક્કસ એક કામ કરવાનું છે. અમારું જે પેજ છે ને vtvgujarati.com એને એકવાર સ્ક્રોલ કરી નાખવાનું છે, કારણ કે અમારી પાસે ડેલી રોઝ છે, અજબ ગજબ છે, ન્યૂઝ પ્લસ છે, એક વાત કહું છે અને બીજા ઘણા બધા એવા શો છે કે જે તમને જાણવા ગમશે, માણવા ગમશે અને એની સાથે સાથે જોવા પણ ગમશે. એટલા માટે થઈને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો તમને સમાચાર ગમ્યા જ હોય તો છેલ્લે તમારા ઘરમાં જેટલા પણ સદસ્યો હોય એને પણ બતાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો.